નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લિમ ઓફ ગોડમાં. આપણે દેવી ભાગવતની શરૂઆત કરી દીધી છે. છેલ્લે આપણે જોયું હતું દેવી ભાગવતનું મહાત્મય. આજે આપણે પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીશું. તેની સર્વપ્રથમ કથા છે વ્યાસ સુખદેવ કથા. ઓમ સર્વ ચૈતન્ય રૂપામ તામાદ્યામ વિદ્યાયતીમહી બુદ્ધિયાનઃ પ્રચોદયાત. ઓમ સર્વ ચૈતન્ય રૂપ અને આદ્ય વિદ્યારૂપ તે ભગવતીનું અમે ધ્યાન કરીએ છીએ કે જે ભગવતી અમારી બુદ્ધિને પ્રેરણા કરે. પ્રથમ અધ્યાયમાં શૌનક સૂતને ભાગવતનું કથન કરવાનું જણાવે છે. જેમ દેવો અમૃતપાનથી તૃપ્ત થતા નથી, તેમ અમો વારંવાર ભાગવત સાંભળતા તૃપ્ત થતા નથી. અમૃત પીનાર સ્વર્ગાદી ભોગો પામે છે, પરંતુ પાછું પુણ્યબળ પૂર્ણ થતાં તેમને મનુષ્ય યોનિમાં આવવું પડે છે. જ્યારે ભગવતના શ્રવણથી જ્ઞાન અને મુક્તિ બંને મળે છે. સૂત જણાવે છે કે અસત સ્વરૂપ એવા આ જગતને પોતાની 3 ગુણયુક્ત શક્તિથી સૃજીને જે પાડે છે અને પ્રલયકાળે તે વિશ્વનો સંહાર કરી પોતે એકલા રમે છે, તે સર્વ વિશ્વની જનની જગદંબાનું હું મનથી સ્મરણ કરું છું. હે મુનિઓ, મુક્તિ આપનારા જગદંબા કે જે એક ગુણથી યુક્ત મહાકાલી આદિ સ્વરૂપે સગુણ છે અને 3 ગુણોની સામ્યવસ્થા રૂપે નિર્ગુણ છે, તેમનું ધ્યાન કરી હું સમગ્ર પુરાણ કહું છું તે સાંભળો. આ ભાગવતમાં શ્રી વેદ વ્યાસે ઉત્તમ 12 સ્કંદોના 318 અધ્યાયમાં 18,000 શ્લોકો રચેલા છે. દ્વાપર યુગમાં બ્રહ્મા પોતે વ્યાસ બન્યા હતા. ત્યાર પછી દરેક યુગે જુદા જુદા વ્યાસ બન્યા છે. મેં તથા શુકદેવે વ્યાસ મુનિ દ્વારા જ ભાગવત સાંભળેલ છે. એ શુકદેવ યોનિથી નહીં, પરંતુ અણિથી ઉત્પન્ન થઈ ગર્ભમાંથી જ યોગી બનેલા હતા. તે સંબંધી કથા હું કહું છું તે સાંભળો. પૂર્વે સરસ્વતી નદીના તીરે સત્યવતીના પુત્ર વ્યાસે પોતાના આશ્રમમાં 2 ચકલાઓને પોતાના બચ્ચાઓના મુખમાં દાણા મૂકતા તથા પ્રેમ કરતા જોયા. તેથી આ વ્યાસને વિચાર થયો કે પશુ પક્ષીઓને પણ પોતાના સંતાનો પર આવો પ્રેમ છે, તો સેવારૂપ કુળને ઈચ્છતા મનુષ્ય પોતાના સંતાનો પર પ્રેમ રાખે તેમાં આશ્ચર્ય શું? આ ચકલાના બચ્ચા તેમના માતા પિતાને વૃદ્ધાવસ્થામાં ધન કમાઈને આપીને સેવા કરવાના નથી. માતા પિતાની મોક્ષ ગતિ માટે શ્રાદ્ધ કરવાના નથી. ખરેખર પુત્રહીન મનુષ્યની ગતિ જ નથી. આવા વિચારે દ્રઢ બનીને આ વ્યાસ મેરુ પર્વત પર તપ કરવા ચાલ્યા ગયા. હવે કયા દેવની ઉપાસના કરવી તે વિચારતા હતા ત્યાં મહર્ષિ નારદ આવી ચડ્યા. તેમણે પોતાની ઈચ્છા જણાવતા નારદે જવાબ આપ્યો કે હે વ્યાસ, પૂર્વે મારા પિતા બ્રહ્માએ શ્રી વિષ્ણુને આ પ્રમાણે જ પ્રશ્ન કર્યો હતો, જેમાં વિષ્ણુએ કહ્યું હતું કે હું શક્તિને આધીન છું અને તે જ શક્તિનું નિરંતર અસ્ખલિત ધ્યાન કરું છું. એનાથી શ્રેષ્ઠ એવું કંઈ પણ હું જાણતો નથી. આ પ્રમાણે વિષ્ણુ પાસેથી મારા પિતા બ્રહ્માએ સાંભળેલ છે અને તેઓ પણ શક્તિની જ આરાધના કરે છે અને મને તેની જ આરાધના કરવા કહેલ છે. માટે હે વ્યાસમુનિ, તમે સંસાર રહિત થઈને હૃદય કમળમાં ભગવતીના ચરણ કમળનું ધ્યાન કરીને એકાક્ષરી અહીં બીજનો જપ કરો. આ પ્રમાણે નારદજી પાસેથી સાંભળીને વ્યાસમુનિ તપ કરવા લાગ્યા. પુત્રની ઈચ્છાવાળા વ્યાસમુનિ અહીં બીજનો જપ કરતા પરા મહામાયાનું ધ્યાન કરતા તેમના મનમાં એ ભાવ હતો કે શક્તિથી અગ્નિ, પૃથ્વી, વાયુ તથા આકાશના જેવો તેજસ્વી પુત્ર મને પ્રાપ્ત થાવ. ખરેખર લોકમાં અશક્ત નિંદાય છે અને શક્તિવાળો પૂજાય છે, માટે સર્વત્ર શક્તિ જ પૂજવા યોગ્ય છે. આવો વિચાર કરીને તે શક્તિની પૂજા કરતા હતા. 100 વર્ષ સુધી તેમણે તપ કર્યું. ભગવતીની પ્રેરણાથી શ્રી શંકરે તેમને પુત્ર માટે વરદાન દાન. વ્યાસ પોતાના આશ્રમમાં આવ્યા અને અગ્નિ પ્રગટ કરવાની ઈચ્છાથી અગ્નિનું મંથન કરતા હતા. તે સમયે ચિત્તમાં પુત્ર ભાવના થતાં વિચાર થયો કે મારી સ્ત્રી નથી ને પુત્ર શી રીતે થશે? આ જ સમયે આકાશમાં ઉભેલી ધ્રુતાચી નામની અપ્સરા દેખાઈ. તેને જોઈને વ્યાસને કામ ઉત્પન્ન થયો, પરંતુ મનમાં વિચારવા લાગ્યા કે 100 વર્ષનો તપસ્વી અપ્સરાને જોઈ કામી બન્યો એમ સૌ કોઈ કહેશે. આ બાજુ અપ્સરાને લાગ્યો કે મુનિ મને શ્રાપ આપશે, જેથી તે પોપટી બની ઉડી ગઈ. અહીં વ્યાસ અગ્નિ માટે અગ્નિના લાકડા વડે દંડ ઘસી રહ્યા હતા. તે સમયે વીર્ય
સ્ખલિત થઈને અરણી પર પડ્યું અને તે અરણીમાંથી અગ્નિ ઉત્પન્ન થતાં અગ્નિ સાથે અગ્નિ જેવો બાળક ઉત્પન્ન થયો. બાળકને જોતાં વ્યાસ મુનિએ નિશ્ચય કર્યો કે વરદાનથી આ પુત્ર પ્રાપ્ત થયો છે. બાળકને ગંગાજીએ સ્નાન કરાવ્યું અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. અરણીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ અને પોતડીને પછી જોયેલ હોવાથી વ્યાસે આ બાળકનું નામ શુકદેવ રાખ્યું. આ શુકદેવ જેવો જન્મ્યો તેવો જ મોટો થયો. વ્યાસે તેને બૃહસ્પતિને ત્યાં અભ્યાસ કરવા મોકલ્યો. ઠીક અધ્યયન કરીને શુકદેવ પિતાના આશ્રમમાં આવ્યો. તે સમયે પુત્રને આલિંગન કરી તેનું મુખ સૂંઘ્યું. પછી લગ્ન માટે વાત કરતાં શુકદેવે જણાવ્યું કે હું યોનિથી ઉત્પન્ન થયો નથી. પછી મારી બુદ્ધિ યોનિમાં ક્યાંથી જાય? માટે મને શિષ્યને તમે યથાર્થ ઉપદેશ કરો. શુકદેવના આવા દ્રઢ નિશ્ચયથી વ્યાસને શોખ થયો. જેથી શુકદેવ મનમાં વિચારવા લાગ્યા કે જે વેદાંતના કરતા સર્વજ્ઞ વ્યાસને મોહ માયા પમાડે છે તે માયાને હું જાણતો નથી. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવને જેને મોહ પમાડ્યા છે તે દેવીની શરણે હું ચાહું છું. આ પ્રમાણે દેવીને માનસિક પ્રણામ કરીને શોકાતુર થયેલા પિતાને જણાવ્યું, હે પિતા, પૂર્વ તમે ને હું કોણ હોઈશું? તમારા જેવા મહાત્મા માટે અભિભ્રાંતિશી તમે મને બોધ આપો કે જેથી હું ગર્ભવાસના ભયથી અત્યંત મુક્ત થઈ જાઉં. આ પ્રમાણે સુખદેવનું વચન સાંભળી વ્યાસ મુનિએ જણાવ્યું, હે પુત્ર, તું ભાગવત પુરાણ ભણ કે જે સાંભળવાથી માત્રથી સત તથા અસત જગતરૂપ વસ્તુનું જ્ઞાન થાય છે. બાલમુકુદ વિષ્ણુને ભગવતીએ અડધા શ્લોકમાં જ સમગ્ર તાત્પર્ય સમજાવી દીધું હતું. પિતૃઆજ્ઞા માથે ચડાવી શુકદેવજી કે જે બીજા સનતકુમાર જેવા હતા તે આ પુરાણ ભણીને વ્યાસના આશ્રમમાં રહ્યા, પણ ચિત્ત સંન્યાસમાં આસક્ત હતું, તેથી તે શાંતિ પામ્યા નહીં. તે એકાંત સેવન કરતા ગાંડા ગયેલા અને શૂન્ય જેવા ગણાતા. પુત્રની યોગ્યતાનું કારણ જાણતા વ્યાસ મુનિએ જણાવ્યું કે હે પુત્ર, મનમાં રહેલા શોખને તું ત્યાગ કર, શાસ્ત્રો જ્ઞાનનું ચિંતન કર અને અનુભવ જ્ઞાનમાં બુદ્ધિ રાખ. મારા વચનથી જો તને શાંતિ ન થતી હોય તો વિદેહી દેહાભિમાનથી મુક્ત એવા જનક રાજા પાસે જઈને તારો સંદેહ દૂર કર. વ્યાસનું વચન સાંભળીને સંદેહ દૂર કરવા માટે સારું પિતાને પ્રણામ અને પ્રદક્ષિણા કરીને મિથિલા જવા ઉપડ્યા. રસ્તામાં જુદા જુદા ધર્મોને જોઈ હસતા 2 વર્ષે મેરુ પર્વત અને 1 વર્ષે હિમાચળને ઓળંગી મિથિલામાં પહોંચ્યા. મિથિલા નગરીમાં પ્રવેશ કરતા દ્વારપાળે તેમને રોક્યા અને પૂછ્યું, હે મહારાજ, તમે ક્યાંથી આવો છો અને અત્રે આવવાનું પ્રયોજન શું? યોગ્ય પ્રત્યુત્તર ન આપતા શુકદેવ મનમાં વિચારવા લાગ્યા કે ક્યાં મેરુ પર્વત અને ક્યાં મિથિલા નગરી. ખરેખર શુભ અથવા અશુભ કર્મ હંમેશા ભોગવવું પડે છે. શુકદેવને મૌન જોઈ દ્વારપાળે ઉત્તમ બ્રાહ્મણ ધારીને અંદર પ્રવેશ કરાવ્યો. નગર જોતા તે રાજમંદિરે આવી ચડ્યા. ત્યાં પણ દ્વારપાળે અટકાવ્યા, જેથી દ્વારમાં જ મોક્ષનું ચિંતન કરતા કાષ્ઠ પેઠે ઊભા રહ્યા. થોડીવાર પ્રધાન આવીને તેમને રાજમંદિરમાં લઈ ગયા. ત્યાં રાજા જનકે તેમનો યોગ્ય સત્કાર કર્યો. આવવાનું પ્રયોજન પૂછતા પ્રત્યુત્તરમાં શુકદેવે જણાવ્યું કે મારા પિતાએ મને કહ્યું, સ્ત્રી પરિગ્રહ કર અને ગૃહસ્થાશ્રમ પૂગવ, પરંતુ તેને બંધુરૂપ માની મેં સ્વીકાર્યું નહીં અને આપની પાસે ઉપદેશ લેવા મોકલ્યો છે. શુકદેવ પોતે ભાગવતના શ્રવણથી તૃપ્ત થયેલા હતા, પરંતુ પોતે ઉપદેશ લેવા આવેલ હોવાથી પોતાનું જ્ઞાન ગુરુ જનક પાસે જ છુપાવ્યું. શુકદેવના મનનું સમાધાન કરવા જનકે જણાવ્યું, જેઓ પ્રથમથી સંન્યાસ સ્વીકારે છે તેને પડી જવાનો ભય રહે છે ને તેના માટે ફરી માર્ગ રહેતો નથી. જ્યારે જે ગૃહસ્થાશ્રમ ભોગવી વૈરાગ્યને પરિપક્વ કરે છે તેને પડવાનો ભય રહેતો નથી અને અંતે મોક્ષ મેળવે છે. શુકદેવે શંકા કરી કે હે રાજન, સ્ત્રીનો સંગ કરવાથી સદા ભોગ પ્રાપ્ત થતાં મનુષ્ય સુખ પામે છે, પરંતુ તે ભોગ ન મળતા મનુષ્ય દુઃખ પામે છે. પછી તે જીવ મુક્ત કેમ થાય? જનકે જણાવ્યું, આ દેહ મારો છે તે બંધન છે અને આ દેહ મારો નથી આવો નિશ્ચય તે મુક્તપણું છે. આ પ્રમાણે શુકદેવના મનનું સનાતન થયા પછી તેઓ તેમની રજા લઈને વ્યાસના આશ્રમમાં પાછા આવ્યા. જનક રાજાની પરમ શાંતિ જોઈને શુકદેવજી યોગ માર્ગમાં રહ્યા, તો પણ પિવરી નામની કન્યાને પત્ની કરી. તેના દ્વારા કૃષ્ણ, ગૌરપ્રભ, ભૂરી અને દેવશ્રોતા નામના 4 પુત્રો ને કીર્તિ નામની કન્યા થઈ. તે કન્યાને વિપ્રાજન પુત્ર મહાત્મા અણુને આપી. તેમના બ્રહ્મદત્ત નામનો પુત્ર બ્રહ્મવેતા થયો. આ બ્રહ્મદત્ત પોતાના પુત્રને ગાદી પર બેસાડી બદ્રિકાશ્રમમાં ચાલી ગયો, જ્યાં નારદજીની કૃપાથી માયાબીજના ઉપદેશને લીધે નિરાબાદ જ્ઞાન થયું. શુકદેવજી પણ કૈલાસ શિખર પર તપ કરવા સૂર્યની પેઠે શોભવા લાગ્યા. વ્યાસ પણ ત્યાર પછી પોતાની માતાનું સ્મરણ થતાં પ્રથમ હતા ત્યાં સરસ્વતીના સુંદર કિનારે આવી ગયા.
અહીં તેમની વંશની રક્ષા કરી. તેમાં ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર વગેરે થયા. છે વ્યાસ સુખદેવની કથા. વ્યાસજી પોતાના પુત્રને જ્ઞાન આપવા માટે જનક રાજા પાસે મોકલે છે. સાચું જ્ઞાન અને મનની શાંતિ માટે જ્ઞાની ગુરુના માર્ગદર્શનની જરૂર પડે છે. આપણું શરીર એ બંધન નથી, પરંતુ હા મારું શરીર છે એ અહંકાર રાખવો એ બંધન છે. શરીરનો અહંકાર અને શક્તિ એ મોક્ષના માર્ગમાં અવરોધરૂપ બને છે. આ છે સંપૂર્ણ કથાનો સાર. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અંબે માત કી જય. મા ભગવતી આપ સૌની રક્ષા કરે.